આ જમાનાના છોકરા રહે ને બધા એ ભાઈઓ ભેડા ના રહીએ કે એવા તો અમારા જમાનામાં હતા કે અમે આટલા ઘરડા છે ને તો અમારા ભેડા રહેતા અમારા ભાઈઓ બધા. અને આ જમાનાની પબ્લિક બધી ભેડી નહીં રહી શકતી. અમારા બે ભાઈ હતા ને તે વળી કાલના લડ્યા તે અમારા આયા ભેગા જ છે કે અમારે જુદું કરી આલો એ બેના જુદું કરવાનું છે મારે. ચલ ભાઈ તમે બે જણા લડ્યા હતા યાર. ઓહો બાપા અમે બે જણા લડ્યા હતા. ચમ લડ્યા હતા? શું થયું તમારે બેન? એવું તો શું પ્રોબ્લેમ થાય? જુદું લેવું. તમારે બેન જુદું લેવું? હેડો હવે તમારે બેન જુદું વાલો લે. ઓલે નેચું મેલ પેલા મેલા બધું સાઈડમાં 2 મિનિટ હો ભગત. બસ ભાઈ જવા દો ચાલશે. બહુ ઘણા દબાયા પગ તમે તો. જો ઓફર આપણે એક ગાડી હ, આપણે એક જમી હ, બરાબર. આ બધું છે એમાંથી આપણે ભાગ પાડીને તમને બેને હું આલું છું. પછી 2 જણા લડતા ના કે કોઈ કરતા ના, બરાબર. હંપી મળી 2 ભાઈઓને રહેજો. હું તમારે આજ તો જુદું કરી આલું છું. જો આપણે જમી છે જ નહીં, જમીમાં પાણી તારા વાવવાનું, શેતર આડ્યો શેર છે અને બધું ઉગશે ને એ બધું લઈ હું. આપણે એક ભેંસ 4 પૂળો આડ્યો કરશે, દોવાનું તારા, દૂધ હું લઈ, બરાબર છે કે? બસ આપણે 3 વચ્ચે એક જ ગાડી છે, ખબર છે ને? 3 વચ્ચે એક ગાડીમાંથી આરો ભાઈ આપણે પૂરા છે પેટ્રોલ, ડ્રાઇવિંગ તું કરજે અને બેહે હું. ગાડી મારી, તમારે બેન ખાલી એટલું જ કરવાનું હો. હારાડો બાપા અમે કોઈ કામ કરીએ. શું કામ કરવું છે? દવા લાય હું ઢોકણું ખોલશે આયરન પીજો તમે. લે મારા દીવ ના તો મને મારવા બેઠા છે. દવા તું લાય, ઢોકણું ખોલજે પીવાની મારે. એટલે તમે તો મારા જોડે જુવાળું લેવા આવ્યા છો કે મને મારવા આવ્યા છો? ઉપરો હોયથી ચોથી હેડે આવે છે શિખર આવા નાવા.